નમસ્કાર. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20 આવી રહી છે. તારીખ છે 30 નવેમ્બર 2025. તો આ પરીક્ષા માટે જે પણ જરૂરી માર્ગદર્શિકા છે એના પર એક નજર નાખીએ. ચાલો આની ઊંડાણમાં જઈએ. આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો પરીક્ષાની મુખ્ય વિગતો, પછી એની પદ્ધતિ કેવી છે એ સમજીશું, શું સાથે લઈ જવું અને શું નહીં એની વાત કરીશું, અને છેલ્લે એકદમ અંતિમ સમયની તૈયારી માટેની એક મસ્ત રણનીતિ પર પણ નજર કરીશું. તો સૌથી પહેલાં ચલો એ વિગતો પાક્કી કરી લઈએ, જે સૌથી વધુ મહત્વની છે, એટલે કે તારીખ અને સમય. આ તારીખ કેલેન્ડરમાં મોટા અક્ષરે નોંધી લેજો. રવિવાર 30 નવેમ્બર 2025. આજ એ મોટો દિવસ છે. અહીંયા એક ખાસ વાત નોંધવા જેવી છે. રિપોર્ટિંગ ટાઈમ અને પરીક્ષાના સમયમાં ફરક છે. રિપોર્ટિંગ સવારે 12:30 થી 12:30 સુધી છે, જ્યારે પરીક્ષા બપોરે 1 વાગે શરૂ થશે. આનો અર્થ શું થયો કે વહેલા પહોંચવું ખૂબ જ જરૂરી છે. છેલ્લી ઘડીની ભાગદોડથી બચવું હોય તો સમયસર પહોંચી જવું સારું. બરાબર, સમયની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને સમજીએ કે પરીક્ષાનું માળખું કેવું હશે. પરીક્ષામાં કુલ 100 બહુવિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવશે. અને દરેક સાચા જવાબ માટે મળશે પૂરો 1 માર્ક. એ એકદમ સીધું અને સરળ ગણિત છે. અને હવે આવે છે સૌથી મોટા સારા સમાચાર. પરીક્ષામાં કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી. આ તો બહુ મોટી રાહતની વાત છે, ખરું ને? આનો સીધો મતલબ એ છે કે બધા જ પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકાય છે, કોઈ પણ જાતના ડર વગર. અંદાજ લગાવવામાં પણ કોઈ વાંધો નહીં. એક વાત બરાબર યાદ રાખજો, આ પરીક્ષા ઓફલાઈન છે, એટલે કે OMR શીટ પર પેનથી જવાબો ભરવાના છે, તો એની પ્રેક્ટિસ કરી લેવી ખૂબ જરૂરી છે, જેથી પરીક્ષાના દિવસે કોઈ ગડબડ ન થાય. પ્રશ્નો લગભગ 19 જેટલા કાયદાના વિષયોમાંથી આવશે, જેમ કે બંધારણીય કાયદો, IPC, CRPC વગેરે. મોટાભાગના પ્રશ્નો મૂળભૂત સિદ્ધાંતો અને બેર એક્ટ્સની કલમો પર આધારિત હશે, એટલે બેર એક્ટ્સ પર સારી પકડ હોવી બહુ જ જરૂરી છે. ચલો હવે વાત કરીએ એ જરૂરી વસ્તુઓની જે પરીક્ષા કેન્દ્ર પર સાથે લઈ જવી જ પડશે. અને એટલું જ અગત્યનું છે એ જાણવું કે કઈ વસ્તુઓ ભૂલથી પણ સાથે નથી લઈ જવાની. તો જુઓ, એક બાજુ છે એ વસ્તુઓ જે લઈ જવાની છે. પ્રિન્ટેડ એડમિટ કાર્ડ, કોઈ સરકારી ફોટો ID, 2 પેન અને હા, બેર એક્ટ્સ. અને બીજી બાજુ જે બિલકુલ નથી લઈ જવાનું, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચેસ, કેલ્ક્યુલેટર કે કોઈ પણ જાતની નોટ્સ. આ લિસ્ટ એકદમ સ્પષ્ટ છે, એટલે કોઈ ગૂંચવણનો સવાલ જ નથી. અરે વાહ, આ મુદ્દો તો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. જે બેર એક્ટ્સ સાથે લઈ જવાના છે એના પર કોઈ પણ પ્રકારની નોંધ, નિશાની કે હાઇલાઇટિંગ ન હોવું જોઈએ. બિલકુલ કોરા હોવા જોઈએ, નહીં તો પરીક્ષા હોલમાં લઈ જવાની મંજૂરી નહીં મળે. તો હવે જ્યારે નિયમો એકદમ સ્પષ્ટ છે, ત્યારે સવાલ એ થાય કે છેલ્લા થોડા દિવસોની તૈયારીને કેવી રીતે સૌથી વધુ અસરકારક બનાવી શકાય? તો ચાલો છેલ્લા અઠવાડિયા માટે એકદમ ચોક્કસ 4 પગલાંની યોજના પર નજર કરીએ. સિમ્પલ છે. 1. બેર એક્ટ્સ પર છેલ્લી નજર ફેરવી લેવી. 2. જેટલા બને એટલા વધુ MCQs સોલ્વ કરવા. 3. જે વિભાગો અઘરા લાગતા હોય એની ટૂંકી નોંધ બનાવી લેવી. અને 4. જે સૌથી અગત્યનું છે, પરીક્ષામાં એકદમ શાંત અને સ્વસ્થ રહેવું. બસ આટલું કરવાથી આત્મવિશ્વાસ વધી જશે. અને હા, OMR શીટ ભરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. વિચારો, બધા જવાબો આવડતા હોય પણ ખોટા ખાનામાં ગોળ કુંડાળું કરવાથી માર્ક કપાઈ જાય તો કેટલો અફસોસ થાય. એટલે એક જવાબ ધ્યાનથી ભરવો. છેલ્લે એક મૂળભૂત વાત યાદ અપાવી દઉં. આ પરીક્ષા આપવા માટે LLBની ડિગ્રી પૂરી કરેલી હોવી જોઈએ અને સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધણી થયેલી હોવી જોઈએ. આ તો પાયાની જરૂરિયાત છે. તો આ હતી AIB 20 માટેની તમામ જરૂરી માર્ગદર્શિકા. હવે જ્યારે નિયમો ખબર છે, ત્યારે આગળનું પગલું શું હશે? શું અભ્યાસક્રમને વધુ ઊંડાણપૂર્વક સમજવો છે? બેર એક્ટ્સ વાંચવાની કોઈ ખાસ રીત જાણવી છે? કે પછી MCQs સોલ્વ કરવાની ટ્રિક્સ શીખવી છે? જે પણ હોય, તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.